म्युझिक क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને જ્યાં પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલાઇટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલાઇટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ ઓડો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ્સ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખ્યો છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 3 પ્રોજેક્ટની લિંક આપી છે। તો ત્રણેય પ્રોજેક્ટની તમારે એલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરવાનું છે, આગળ તમે ડેમો વિડીયોમાં જોયું છે કે સ્ટાર્ટિંગમાં આપણે છે તે પ્લેલિસ્ટ વાળું છે તે અહીંયા આવે છે, બરોબર, એનિમેશન। તો અહીંયા લાવવું પડશે। સૌથી પહેલા તો અહીંથી બહાર નીકળી જઈશું ને આવી જઈશું આપણે પ્લેલિસ્ટ એનિમેશન પ્રોજેક્ટની અંદર। તો અહીંયા તમને જોયું પ્લેલિસ્ટ વાળું કંઈક આ રીતે એનિમેશન જોવા મળી જશે અને અહીંયા તમને ગ્રુપ એક જોવા મળી જશે। તો ગ્રુપ પર અહીંયા સાઈડમાં ક્લિક રાખી સિલેક્ટ કરી લેવાનું છે અને લેયર સુધી અહીંથી કોપી કરી દઈશું। પછી અહીંથી બહાર નીકળીને સીધું આવી જવાનું છે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 25 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, લેયર સુધી અહીંથી તમારે પેસ્ટ લેયર ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે તમારું ગ્રુપ છે તે અહીંયા આવી જશે। તો ગ્રુપ છે ને આપણે સૌથી પહેલા નીચે લાવી દેવાનું છે અને અહીંયા સેટ કરી લેવાનું છે। ગ્રુપ પર ક્લિક કરવાનું છે, 3 ડોટમાં જવાનું છે અને સૌથી નીચે તમને એક અનગ્રુપ વાળું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશો તો તમારું ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે અને આપણે જેટલી પણ લેયર લગાવી છે બધી અહીંયા અલગ આવી જશે, બરોબર। તો આ રીતે તમને જોવા મળશે। તો અહીંયા તમે જોશો આ રીતે તમને જોવા મળી જશે। તો અહીંયા તમે જોશો આપણે જે ગ્રુપ વાળી લેયરો છે તે અહીંયા કટ થઈ ગઈ છે, બરોબર। તો એના માટે તમારે શું કરવું છે, સૌથી પહેલા આપણે જે ગ્રુપ હતું ને આપણે બેક કરી દઈશું ને કે આ રીતે ગ્રુપની અંદર આવી જવાનું છે એટલે કમ્પ્લીટ તમને અહીંયા આ રીતે જોવા મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો। તો અહીંયા તમારે શું કરવું છે, ગ્રુપ એક માર્ક્સ વાળી લેયર છે એના પર ક્લિક કરી એરિક ઉપર જવું છે, પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયાથી તમારે શું કરવું છે, આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કરી દેવું છે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપશું તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમને શું કરતે જે સોંગના છે તે તમને અહીંયા ફોટા જોવા મળશે, તો ફોટા તમારે અહીંયા સેટ કરી લેવાના છે, તમે જોઈ શકો છો આ રીતે તમારે સાઈઝ વધારીને ફોટો આ ફ્રેમની અંદર તમારે સરખી રીતે સેટ કરી બહાર નીકળી જવાનું છે, બરોબર। તો અહીંયા તમે જોશો અહીંયાથી તમારે આ રીતે એક્સ્ટ્રા હોય તો કટ કરી દેવાનું છે, બરોબર। પછી બહાર નીકળી જવાનું છે, તમારે જોજો આ રીતે કંઈક થઈ જશે। તો આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, જો આ લેયર છે તે આપણી નાની થઈ જશે, બરોબર। તો એને તમારે આ રીતે લાસ્ટમાં આવી જવાનું છે, વિડીયો જે આપણે ફોટો એડ કર્યો લેયર પર ક્લિક કરી અને આ રીતે ખેંચી લેવાનું છે કમ્પ્લીટ અહીંયા
આવી જશે, અહીંયા તમે જોઈ શકો છો. અને ના થાય તો ઉપરવાળી લેયર છે એને પણ આપણે અહીંયા સેટ કરી દઈશું. અહીંયા તમે જોઈ લો એટલે કમ્પ્લીટ આવી જશે, બરોબર. પછી નીચેવાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા પણ સેમ એ જ રીતે આપણે એક ફોટો લઈ લઈશું જે સોંગનો છે, બરોબર. એને આપણે નીચે લઈ અને સેટ કરી દેવાનું છે અને ઝૂમ કરીને અહીંયા સેટ કરી દેવાનું છે, તમે જોઈ લો, બરોબર. આ રીતે તમારે સેટ કરી અને જો આ લેયરની લેન્થ તમારે આ રીતે ખેંચીને બહાર નીકળી જવાનું છે. એટલે તમારે લેયર છે અહીંયા આજુ અડધે સુધી આવશે તો અહીંયા લાસ્ટમાં ફરતી લેયર ઉપર ક્લિક કરી આ એરો પર ક્લિક કરી દેવાનું છે અને ઉપરવાળી લેયર છે એને પણ આ રીતે ખેંચી દેવાનું છે. એટલે 3 લેયર છે તમારે આ રીતે બધી જ લેયર સરખી કરી દેવાનું છે, તમે જોઈ શકો છો. આ રીતે તમારે સેટ કરવાનું છે. જો તમને ખબર ના પડે તો થોડુંક પાછું કરીને ધ્યાનથી જોઈ લેજો, તમને ખબર પડી જશે. અહીંયા તમે જોઈ શકો છો. આટલું કામ થઈ જાય તમારે બહાર નીકળી જવાનું છે. એટલે નીચેવાળી લેયર છે ફોટો એનિમેશન તમે જો જે આપણે પ્લે લિસ્ટ વાળું છે તે કમ્પ્લીટ અહીંયા બનીને તૈયાર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. સૌથી પહેલા જોઈ લો, અહીંયા જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, આપણે ફોટો એનિમેશન છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે જે પ્લે લિસ્ટ વાળું. તો નીચે તમને એક લેયર જોવા મળશે, એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે ને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે. એનો આપણે બંધ હશે ને ચાલુ કરશો એટલે બેકગ્રાઉન્ડની અંદર તમે જોશો આ રીતે લાઇનિંગ વાળી છે તે ઇફેક્ટ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો આટલું કામ થઈ જાય તમારે આગળથી હવે છે ને ફોટો એનિમેશન અને સોંગ્સ લાવવાનું છે, બરાબર. તો એના માટે અહીંથી બહાર નીકળી જશું અને હવે આવી જશું સીધા આપણે ફૂલ પ્રોજેક્ટ સોરી મિત્રો ફોટો એનિમેશન પ્રોજેક્ટની અંદર. અહીંયા તમને ફોટો એનિમેશન પ્રોજેક્ટ છે કમ્પ્લીટ જોવા મળી જશે, એ પણ સોંગ સાથે અહીંયા તમે જોઈ શકો છો. તો આ લેયરને આપણે સિલેક્ટ કરી લઈશું, લેયર સુધી અહીંયાથી કોપી કરી લેવાનું છે. પછી તમારે બહાર નીકળી સીધું આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર અને આ એરો પર ક્લિક કરી આગળ જે બીટમાર્ક છે 7.14 સેકન્ડ ત્યાં આવી જવાનું છે. લેયર સુધી એને પેસ્ટ કરી દેવાનું છે અને પછી આને નીચે લાવી દેવાનું છે, બરાબર. આટલું કામ થઈ જાય. તમારા જે ફોટો એનિમેશન વાળું ગ્રુપ છે એના પર ક્લિક કરી 3 ડોટમાં જઈ અને અનગ્રુપ પર ક્લિક કરશો તમારા ગ્રુપ અહીંયા ફરતી અનગ્રુપ થઈ જશે અને આપણી જે અલગ અલગ લેયરો છે તે બધી અહીંયા આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, એનિમેશન સાથે. તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા જે પહેલું એનિમેશન ને સોંગ છે ત્યાં આવી જવું છે અને તમને ગ્રુપ એમાં થોડી 2 લેયર જોવા મળશે, 1 અને 2, બરાબર. તો એની અંદર તમારે ફોટા એડ કરવાનું છે. તો ફોટા એડ કઈ રીતે કરવાનું છે, ગ્રુપ એમાં લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા સુધી છે ને અહીંયા તમે જેનો પર વિડીયો બનાવતા હોય એના તમારે ફોટા લઈ લેવાનું છે. તો આપણે એક કપલ્સ ફોટો છે એને આપણે લઈ લઈશું, નીચે લાવી અને આને કમ્પ્લીટ રીતે સેટ કરી બહાર નીકળી જવાનું છે, બરાબર. એટલે તમારો એક ફોટો છે તે ફ્રેમની અંદર સેટ થઈ જશે. ઉપર તમે જોઈ શકો છો. બીજાનો લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ સેમ એ જ રીતે આપણે ફોટો લઈ લેવાનો છે અને અહીંયા સેટ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ લો, બરાબર. તો આ રીતે સેટ કરીને અહીંયા તમે જો સાઈઝ તમારે વધારે ઓછી કરી જેટલી તમે રાખો એટલી રાખી શકો છો તમારા પ્રમાણે, બરાબર. તો અહીંયા તમે જો ફોટો એનિમેશન બંધ છે અહીંયા તમે જો કમ્પ્લીટ આવી ગયું છે સોંગ્સ સાથે. તો હવે તમે આગળ આવી જવાનું છે. એટલે બીજું જે લિરિક્સ હતી અહીંયા તમે જો બીજા તમને 2 ગ્રુપ જોવા મળશે. ટોટલી અહીંયા તમે જેટલી પણ આપણે સોંગ્સ આવશે ત્યાં તમને 2 ગ્રુપ એમાં લેયર જોવા મળશે. તો બધી લેયર અંદર મેં આગળ તમને કીધું એટલે તમારે ફોટા એડ કરવાના છે. જો ખબર ના પડે તો વિડીયોને પાછું કોઈને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો આ રીતે હું તમને શીખવાડું છું એટલે તમારા ફોટા છે તે બધી લેયર અંદર સેટ કરી લેવા છે. આપણે બધી લેયર અંદર સેટ નથી કરતા કેમ કે આપણે બધી લેયર અંદર સેટ કરી તમને ફોટા બતાવશું તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે. તો અહીંયા 3-4 લેયરમાં છે તે તમને ફોટા એડ કરી બતાવી દીધું છે. તો આ રીતે તમારે છે તે ફોટા એડ કરી લેવાનું છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો અને ખબર ના પડે તો મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આ રીતે તમારે ટોટલી જેટલી પણ લેયર છે બધી લેયર અંદર ફોટા એડ કરી દેવાનું છે, બરાબર. પછી અહીંયા આવી જવાનું છે અને નીચે આવશો એટલે તમને જોઈ શકો છો અહીંયા તમને 4 લેયર જોવા મળશે. એના આપણે બંધ હશે ને ચાલુ કરી દેવાનું છે. એટલે બેકગ્રાઉન્ડની અંદર છે તમને કાતે ગ્લો વાળી છે તે બેકગ્રાઉન્ડ જોવા મળી જશે, બેકગ્રાઉન્ડ ઇફેક્ટ, બરાબર. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધી છે ને અહીંયા તમને એક બ્લેકસ્ક્રીન વિડીયો આપે છે ને એડ કરવાનું છે. વિડીયો તમારે સૌથી પહેલા નીચે લાવી દેવાનું છે કંઈક અહીંયા, બરાબર. અને વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવાનું છે. લાઇટો છે ને અહીંથી આપણે સ્ક્રીન કરી દઈશું અને પછી તમારે લાસ્ટમાં જે વધારે લેન્થ હોય અહીંથી કટ કરી દેવાનું છે અને સ્પીકર જઈ એનો અવાજ બંધ કરી દેવાનો છે. એટલે આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે, બરાબર. અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 49 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કહું છે, આ રીતે આપણો વિડીયો છે તો બની ગયો છે. આપણે તમારા બધા ફોટા એડ કરી લેવાનું છે મેં આગળ કીધું એ રીતે, બરાબર. તો વિડીયો કમ્પ્લીટ બની જાય તમારે હવે શું કહું છે સૌથી પહેલા તમે વિડીયો થોડુંક ડેમો જોઈ તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે, બરાબર. તો જો શું આ રીતે આપણું ટ્રેન્ડિંગ સોંગ પછી તે કમ્પ્લીટ જોરદાર સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે આને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે.
તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડિયો સાથે, ત્યાં સુધી જય માતાજી.